નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમ કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ હવૈ મંગલમ. છેલ્લા કેટલા દિવસોથી પાલ સંઘની અંદરમાં બિરાજમાન હતા. સુરતમાં પાલ જૈન સંઘ છે. ત્યાં 10 દિવસનો એટલો બધો લાંબો કાર્યક્રમ હતો. શરૂઆતના 5 દિવસ સૂતજ્ઞાન જ્યોતિ મહોત્સવ અને પછીના 5 દિવસની અંદરમાં દીક્ષા, પદવી, પ્રતિષ્ઠા, અંજન સલાકા ઇત્યાદિ એટલા બધા પ્રોગ્રામો હતા. અને સાથે સાથે લગભગ 80 થી 85 મહાત્માઓ, પૂજ્ય પ્રેમ ભુવન ભાનુશ્રી સમુદાયના બધા જ મહાત્માઓ ત્યાં એકઠા થયેલા. એટલે પ્રવચન કરવાની કોઈ જગ્યા જ નહીં. આખો ઉપાશ્રય હાઉસફુલ, પેક ઉપાશ્રય, બધી જગ્યાની અંદરમાં મહાત્માઓ બેઠેલા હતા. એટલે આટલા દિવસો પ્રવચન બંધ રાખવા પડ્યા હતા. હવે વળી પાછો આજથી આપણો નિત્યક્રમ, પ્રવચનનો નિત્યક્રમ શરૂ થઈ જાય છે. જે આપણી કથા ચાલે છે, હરિવિક્રમ કથા, ભયને ભયભીત કરનારો એક વડવીર રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. માનસિક દુર્બલતા એનું નામ છે ભય. મનની વિકૃત અવસ્થા એનું નામ છે ભય. મનની અંદરમાંથી ઉત્પન્ન થતો એક વાયરસ એનું નામ છે ભય. હવે આ ભય, ડર, આ બધું શું કરે છે? આપણને જીવનના વિકાસની કેટલીક તક મળે છે, કેટલાક અવસરો મળે છે. અને એ જ અવસરની અંદરમાં આ ભય વચમાં એવો આડો આવીને ઉભો રહી જાય, સતત આપણી સાથે નેગેટિવ વાત કર્યા કરશે. તારું કામ નહીં, તારાથી નહીં થાય, તું કરી નહીં શકે, તે પહેલાં પણ આવું કરેલું, તારે મૂકવું પડ્યું તું, અધૂરું કરો પછી સારું નહીં લાગે, લોકો મજાક કરશે, લોકો મસ્કરી કરશે, આવું બધું થશે. આ બધા એટલા બધા નેગેટિવ ટોક આપણા મનની અંદરમાં ભરી લે છે. એના કારણે સારું કરવાની હિંમત કરી હોય છતાં પણ આપણે પાછળ પડી જઈએ છીએ. હવે હું તમને જે ઉપધાનની વાત જે કરતો હતો, હવે તમે તમારા દીકરાને કહેશો ને કે દીકરીને કહેશો કે બેટા ઉપધાન કરવા જાઓ ને, આવો સરસ મજાનું ઉપધાન તપ છે, આટલું સુંદર મજાનું આયોજન છે, તો જઈ આવો. આખું વેકેશન છે, ખાલી છે, અને વેકેશનમાં સરસ મજાની આરાધના થઈ જશે. હવે તરત જ એ લોકોના મનની અંદરમાં ભય આડો આવશે. પછી મમ્મી ગરમી કેટલી બધી હોય, પપ્પા કેટલી બધી ગરમી પડે, પછી કેવી રીતે મારાથી થાય? હવે એ ઠંડી ગરમી પરેશાન નથી કરતી, હકીકતમાં તો અંદરમાં બેઠેલો ભય પરેશાન કરે છે. હવે આ ભયની સાથે કેવી રીતે કામ પાડવું, આ એક મનની લાગણી છે. અને મન છે ત્યાં સુધી આ બધું રહેવાનું. મોક્ષમાં નહીં જઈએ ત્યાં સુધી આ જ મનના પનારે પડવાનું છે અને આ જ મનના સહારે આગળ વધવાનું છે. આ મનનો સહારો જોશે જ. ધર્મ ધ્યાન કરવું હોય, શુક્લ ધ્યાન કરવું હોય કે આર્ત ધ્યાન કરવું હોય, એના માટે મનની તો જરૂરિયાત પડવાની જ. અને મનને પરેશાન કરનારો છે આ ભય, અંદરમાં રહેલો ડર. હવે એની સાથે કેવી રીતે કામ કરવું, એ આખી વાત આપણને આ ગ્રંથ દ્વારા આ મહાત્મા સમજાવવા માટે માગે છે કે ડરથી ડરી જવા કરતાં એક હિંમતનું પગલું ભરી અને આગળ નીકળી જવું જોઈએ. આખી કથાની અંદરમાં હરિવિક્રમ અને વીરસેન, આ 2 પાત્ર જોજો. કેટલી તકલીફ, કેટલી મુશ્કેલી, પારાવાર સંકટો જીવનની અંદરમાં આવ્યા, ડગલે પગલે. આમ હજી તો એક તકલીફ પૂરી થઈ, વળી પાછી નવી તકલીફ. આજે ઘણા માણસો ફરિયાદ કરે છે ને કે મારા જીવનમાં તકલીફમાં કોઈ પાર નથી, તકલીફ જ તકલીફ છે. હું એવાને કહું છું કે તમે એક વખત જોઈ લો, લોકોની દુનિયા જોઈ લો, એ લોકોના જીવનમાં કેટલી બધી તકલીફો આવે છે. તમને તો શું તકલીફ આવે છે? કાંઈ તકલીફ નથી. આવા મોટા રાજપુત્ર છે, આવો મોટો રાજકુમાર છે, અને એને પણ જીવનમાં તકલીફ આવી છે. તો નાની મોટી તકલીફોને સ્વીકારી લેવાની, એમાંથી આગળ નીકળી જવાનું. આખી કથા આપણને આ એક મોરલ બતાવે છે, આ એક હિંમતનો સૂર પુરાવે છે આપણા જીવનની અંદરમાં. કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે જંગલની અંદરમાં હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણી, એને આખી કથા બતાવે છે જય નામના કેવલ જ્ઞાની મુનિવર. અને એ કથાની અંદરમાં વીરસેન અને ગુણસેન રાજાનું ચરિત્ર ચાલે છે. એમાં વીરસેનની કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા કે વીરસેને બધા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. વિદ્યાધરો ઉપર, એના પિતાજીને જેને પરેશાન કરેલા એ નરસિંહ રાજા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. અને નરસિંહ રાજા બેહોશ થઈને પડેલો હતો, અને જે જગ્યાએ બેહોશ થઈને પડ્યો હતો ત્યાં એને જોવા માટે જાય છે. ત્યાં એટલામાં એક જ્ઞાની મુનિ ભગવંતનું આગમન થયું, અને મુનિ ભગવંત બ્રહ્મગુપ્ત સુરીજી ત્યાં પધાર્યા છે. અને એમની દેશનાની અંદરમાં બધા બેઠેલા છે.
વીરસેન, પછી ચંદ્રશ્રી, એમના પિતાજી, આ બાજુ નરસિંહ રાજા, આ બધા બેઠેલા છે. અને એ વખતે મુનિવરે કેટલું મોરલ વધારી આપે. જીવનમાં મળેલી નિષ્ફળતાના કારણે જે હતાશા જીવનમાં આવી જાય છે એને દૂર કરવાનું એક સરસ મજાનું પ્રવચન આ બ્રહ્મગુપ્ત સુરીવર બતાવે છે. એટલે જૂના સમયની અંદરમાં જેટલી પણ તમે મહાપુરુષોની રચનાઓ સાંભળો ને, સાંભળતા વાંચતા એમ લાગે કે આ મહાત્માઓ જાણે કે વ્યક્તિના મસ્તકને વાંચીને પછી પ્રવચન આપતા હશે. પુસ્તક તો વાંચીને પ્રવચન આપે છે, પણ એકલું પુસ્તક વાંચવાથી કામ નહીં ચાલે, સામેની વ્યક્તિનું મસ્તક પણ વાંચવું પડશે. એની શું સમસ્યા છે, એના જીવનમાં શું ઉલઝન છે, એના જીવનમાં શું મૂંઝવણ છે, એના જીવનની અંદરમાં કઈ એને માનસિક પરેશાની એને પરેશાન કરે છે. હવે એ જાણીને જો એ વાત બતાવો ને તો એને સીધી ધારી અસર પડી જાય. આ બ્રહ્મગુપ્ત સુરીવર જ્ઞાની હતા અને સમજી ગયા કે આટલા મોટું રાજ્યનો માલિક, વર્ષો સુધી જેને રાજ્યને ભોગ્યું છે, એક સમયનો મહાશક્તિશાળી, મહાબલી, મહાતાકાતવાન, મહાપરાક્રમી આ રાજા હતો. અને આજે એક નવો રાજા આવ્યો એટલે એને હારવાનું થઈ ગયું. એટલે બેહોશ થયેલો હતો, એમાંથી નિરાશની ગર્તાની અંદરમાં પડી ગયો છે. ત્યારે મુનિ ભગવાન એને સમજાવે છે કે આ સંપત્તિ ચંચલ છે. ગય કન્ના ચંચલા લક્ષ્મી, આવું બતાવ્યું છે. હાથીના કાનની જેમ સતત ને સતત ચંચલ આ લક્ષ્મી છે. એ કોઈ જગ્યાએ સ્થિર નહીં રહે, એક વ્યક્તિની પાસે નહીં રહે. સંપત્તિને અહીંયા વેશ્યાની ઉપમા આપવામાં આવી છે. સંપત્તિને અહીંયા ચંચલા સ્ત્રીની ઉપમા આપવામાં આવી છે. જેમ અપ્રતિભતા સ્ત્રી અનેક પુરુષોની પાસે જાય, અનેક પુરુષોની પાસે જઈને સુખોનું સેવન કરે, એવી રીતે આ લક્ષ્મી પણ એક જાતની વેશ્યા છે. એને એક પુરુષ નથી ગમતો, એ પુરુષ બદલ્યા કરશે, ઘર બદલ્યા કરશે, વ્યક્તિ બદલ્યા કરશે. તો રાજન, આજે તમારી પાસે સંપત્તિ હતી, આજે વીરસેન પાસે આવી અને કે વીરસેન પાસે પણ કાયમ નથી રહેવાની. આ કાલના પ્રવાહની અંદરમાં અનંત ચક્રવર્તીઓ થઈ ગયા, અનંત બલદેવો થઈ ગયા, તમારા જેવા અનેક માંધાતા અને ધુરંધર રાજાઓ થઈ ગયા. બધા જ કાલના પ્રવાહની અંદરમાં પોડી ગયા છે. આપણે કાલ સમુદ્રનું એક બુદબુદો છે, આપણે પરપોટા જેવા છીએ. રાજન, આ પરપોટો છે ને છે ત્યાં સુધી છે, પણ ક્યારે ફૂટી જશે એ નક્કી નથી, ક્યારે પણ જશે એ ખબર નથી. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે માનવ જીવનમાં સફળતા મળી છે તો પણ આ ઉપદેશ કામ લાગશે, અને જીવનમાં નિષ્ફળતા મળી છે ને તો પણ આ ઉપદેશ કામ લાગવાનો. સફળતા જીવનમાં મળી છે તો પણ જાણી લેવાનું કે આ સફળતા કાયમી નથી, આજે છે આવતીકાલે રવાના થઈ જવાની. અને નિષ્ફળતા પણ મળી છે તો એ પણ કાયમી નથી રહેવાની. આજે નિષ્ફળ છીએ, આવતીકાલે સારું પણ આવી શકે છે. સાંજ પડી છે તો સવાર પડવાની છે, અને સવાર પડી છે તો સાંજ પડવાની છે. આ એક સમજીને રાખવાનું છે. સફળતાની સવાર મળી છે તો નિષ્ફળતાની સાંજની તૈયારી રાખવી પડશે. અને નિષ્ફળતાની સાંજ મળી છે તો આવતીકાલે મનને એ પણ સમજાવી રાખો કે સફળતાનો સૂર્યોદય જોવા માટે મળશે. રાજન, જોઈ લો, રાવણ, રામ, લક્ષ્મણ, ચક્રવર્તીઓ, ધુરંધર રાજાઓ, ધરતીને ધુજાવનારા રાજાઓ હતા. જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં પૂજ્યપાલ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ એક અદ્ભુત શ્લોક મૂક્યો છે. યેશામ ભૂભંગ માત્રેન ભજ્યતે પર્વતા આપી. એટલી કરુણ વાત બતાવી છે કે જેનો આંખનો એક ઈશારો થતો હતો, જેનો એક ભ્રમરનો ઈશારો થાય. યેશામ ભૂભંગ માત્રેન, ભૂભંગ એટલે આંખનો વિલારો, આંખનો ઈશારો, એક ભ્રમર ઊંચી કરે અને પર્વતોના પર્વતો નીચે ગબડી પડતા હતા, એવી તાકાત હતી. તઈ રહો કર્મ વૈષમ્યે ભૂપૈર ભિક્ષાપી નાપ્યતે. અને એ રાજાના જીવનમાં જ્યારે કર્મનો ઉદય આવ્યો છે ત્યારે એ લોકોને ખાવાનું પણ નથી મળ્યું. જેના ઈશારે પર્વતો ઢળી પડતા હતા, જેના ઈશારે પર્વતો ઝૂકી જતા હતા, જેના એક આંખના ઈશારે પર્વતો સરેન્ડર કરી દેતા હતા, એ જ રાજા તઈ રહો કર્મ વૈષમ્યે. એ રાજાને જ્યારે કર્મની વિષમતા આવી. રાજન, આ બધી કર્મની વિષમતા છે. આજે સારું છે, આવતીકાલે ખરાબ થવાનું. તમે આજે વીરસેનની સામે હારી ગયા, આવતીકાલે વીરસેન પણ કોઈની સામે હારી શકે એમ છે. કોઈ દુનિયામાં અમરપટ્ટો લખાવીને નથી આવ્યું. રાજન, આ શોક છોડી દો. મનની અંદરમાં જે ગ્લાની છે, મનની અંદરમાં જે માયુસી છે, મનની અંદરમાં જે ઉદાસીનતા છે, મન અંદરથી જે ડિસ્ટર્બ છે, રાજન, એ બધાને ભૂલી જાઓ. આ કર્મનો ઉદય છે, બધાને સહન કરવો પડે છે અને બધાએ સહન કર્યો છે. તમે એકલાએ સહન નથી કર્યો, તમે એકલાએ નિષ્ફળતા નથી જોઈ. તમારી જેવા હજારો રાજાઓએ આ નિષ્ફળતા જોઈ છે. રામ છે, હરિશ્ચંદ્ર છે, દિલ્હીપતિ છે, અને આ સંપત્તિ છે,
આજે તમારી પાસે છે, આવતીકાલે બીજા પાસે જવાની, પછી બીજા પાસે જવાની. ચક્રવર્તીઓ પણ 6 ખંડ છોડીને ગયા છે રાજન. એટલે લક્ષ્મીનું ચંચલપણું મેં તમને જે બતાવ્યું એ તમારે બરોબર જીવનની અંદરમાં ધ્યાન રાખી લેવાનું. અને બીજા નંબરની અંદરમાં રાજન, ધર્મના રસ્તે ચાલી જાઓ. ધર્મનો રસ્તો એવો છે કે આ રસ્તો પકડશો, જીવનમાં ક્યારે નિરાશ નહીં થવું પડે, જીવનમાં ક્યારે હતાશ નહીં થવું પડે. એક ધર્મના રસ્તે ચાલી જવાનું. અને શાસ્ત્રોની અંદરમાં ધર્મનું આચરણ કરવાની જ્યારે વાત આવે છે ત્યારે મુખ્ય 5 વ્રત બતાવેલા છે. જાણે કે મુનિ ભગવાન આખો ઉપદેશનો ખજાનો ખાલી કરે છે. એક નવી વ્યક્તિને ધર્મ સમજાવવો હોય, એક હતાશ અને નિરાશ વ્યક્તિને જ્યારે બેઠો કરવો હોય ત્યારે કેવી રીતે કરી શકાય એ આ મુનિ ભગવાન આપણને સમજાવે છે. આજે આપણી આજુબાજુમાં પણ એવા કેટલાય નિરાશ વ્યક્તિઓ જોવા માટે મળશે. અને સાચું કહું ને તો અમારી પાસે સફળ વ્યક્તિ કરતાં નિષ્ફળ વ્યક્તિઓ વધારે આવે. સફળતામાં તો કોઈ અમને યાદ જ ન કરે. અમારી પાસે કોણ આવે? નિષ્ફળતામાં યાદ આવે. ચલો ગુરુદેવ પાસે જઈએ, હવે તકલીફ આવી છે, ગુરુદેવ આવું થયું છે, કોઈ જાપ આપો, કોઈ વાસક્ષેપ નાખો ને, કોઈ ઉપાય બતાવો ને, કોઈ આઈડિયા બતાવો ને. એટલે હું ઘણી વાર કહું છું કે અમારે છે ને ગેરેજ જેવા છીએ. ગેરેજમાં ક્યારે સારી ગાડી નહીં આવે, બગડેલી ગાડી જ આવવાની. અને ગાડી સુધરી ગયા પછી ગેરેજને ક્યારે યાદ ન કરે, પછી શોરૂમમાં ચાલી જવાની. એટલે અમારી જિંદગી ગેરેજ બરાબર છે. ગુરુ એટલે ગેરેજ. અહીંયા ઠોકાયેલી, બગડેલી, તૂટેલી ફૂટેલી ગાડીઓ આવે, સર્વિસ કરાવે અને વળી પાછી આગળ નીકળી જાય. ભલે એટલા માટે આવે છે તો ખરા. એટલે અમારી પાસે લગભગ મોટા ભાગના દુઃખી વ્યક્તિઓ વધારે આવે. પરિવારની તકલીફ, આર્થિક તકલીફ, શારીરિક તકલીફ, માનસિક તકલીફ, સામાજિક તકલીફ. અને એ બધાને અમે સાંત્વના આપીએ, સમજાવીએ. હું એને કહું છું કે પરિસ્થિતિ ક્યારે બદલાતી નથી કર્મના ઉદયના કારણે, મનસ્થિતિ બદલી નાખો. જો પરિસ્થિતિ બદલાતી હોત ને તો આ સંસારમાં કોઈ દુઃખી જ ન રહ્યું હોત. પરિસ્થિતિ કર્મને આધીન છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી પરિસ્થિતિ રહેવાની. યાદ કરો અંજના સુંદરીને 22 વર્ષ સહન કર્યું. યાદ કરો સીતા મૈયાને 28 વર્ષ સહન કર્યું. 2 વખત જંગલમાં ગયા છે, 2 વખત. આટલી મોટી રાણી, રાજા રામની પત્ની કહેવાય. રામ રાજ્યમાં બધા સુખી હતા તો સીતા કેમ દુઃખી હતી? કર્મનો ઉદય. એમાં કોઈની ઉપર બ્લેમ નથી કરી શકાતું, કોઈની ઉપર દોષારોપણ નથી કરી શકાતું. આ મુનિ ભગવાન એટલું બધું શાંત ભરી અને એક પ્રેરણાદાયી પ્રવચન આપે છે. તો આ ઉપરથી શીખવા માટે મળે કે આપણી આજુબાજુની અંદરમાં એવી વ્યક્તિ આવે એની નિરાશા નહીં વધારવાની. હું ઘણી વખત ઘણાને સમજાવું છું કે તમે બીમાર માણસ હોય, તમારા સગા સંબંધી બીમાર પડ્યા અને હોસ્પિટલમાં જાઓ ને એટલે નેગેટિવ વાત કરે. હાય હાય તમને આવું થઈ ગયું, અરે તમને ખબર છે તમારી પહેલા પણ પેલા ભાઈને આવું થઈ ગયેલું, અરે તમને તો કાંઈ નથી, તમને તો જે સારું છે, ઓલી વ્યક્તિને જો કેવું થઈ ગયેલું હતું. અને ઓલો બચારો એક તો ગભરાયેલો હોય, હોસ્પિટલનો ડર ભર્યો માહોલ હોય અને એની અંદરમાં એટલી બધી નેગેટિવ વાતો એના કાનની અંદરમાં નાખી દે ને ઓલો માણસ બચારાને તકલીફ ન પડતી હોય તો ઓર તકલીફ વધી જાય. એટલે ઘણી વાર હું હસવાની એક વાત બતાવું છું કે એક વ્યક્તિને 2 એટેક આવ્યા અને હોસ્પિટલમાં પહોંચ્યો. અને એટેક આવ્યો એટલે સગા સંબંધી ખબર કાઢવા તો આવે, ખબર પૂછવા માટે તો આવે, ભાઈ શું થયું? બોલો કે એટેક આવ્યો. કેવી રીતે આવ્યો? હવે કેવી રીતે આવ્યો એનું કંઈ ડેમોન્સ્ટ્રેશન નથી હોતું. એને કંઈ પ્રેક્ટિકલ ના બતાવે કે જો મને આવી રીતે એટેક આવ્યો. હવે પગે ફ્રેક્ચર થયું હોય ને અને પૂછે કેમ કરતા પડી ગયા, હવે ઓલો તમને રિહર્સલ કરી બતાવે, ડેમોન્સ્ટ્રેશન બતાવે કે આવી રીતે પડી ગયો. અને પડી ગયો એટલે પડી ગયો. હવે એને હિંમત આપવાની, હવે એને સમજાવવાનું, હવે એને એક મોરલ આપવાનું, હવે એને એક સારી વાત સમજાવવાની કે ભાઈ ભૂલી જાઓ, આ બધું છોડી દો, એક હિંમતથી આગળ વધી જાઓ. આ એક રસ્તો સમજાવવો પડે. હવે વ્યક્તિને એટેક આવેલો, હોસ્પિટલમાં સગા સંબંધી પહોંચી ગયા અને પહોંચે શું થયું? અરે ભાઈ એટેક આવી ગયો. અચ્છા એટેક આવ્યો, કેટલામો છે? બીજો. હવે ખાલી એક જ બાકી. હવે આ સાંભળ્યા પછી ઓલીને ત્રીજો એટેક ન આવતો હોય ને તો પણ એટેક આવી જાય. એટલે હું ઘણી વખત ઘણી વ્યક્તિઓને સમજાવું છું કે કોઈ પણ સગા સંબંધીની હોસ્પિટલમાં ખબર કાઢવા માટે જાઓ, ખબર પૂછવા માટે જાઓ, એને ખબર અંતર લેવા માટે જાઓ તો ત્યાં દર્દ, દવા અને દર્દી આ 3 સિવાયની વાત કરવાની. દર્દની વાત નહીં કરવાની, દર્દીની વાત નહીં કરવાની અને દવાની વાત નહીં કરવાની. જો અમે તો આવી દવા લીધેલી, આ દવા તો બહુ મોંઘી આવે, અરે આ દવા લીધા પછી અમને તો આવું અમને રિએક્શન આવી ગયેલું, અરે તમે તો બચી ગયા, તમને તો ઓછું થઈ ગયું, અરે મને તો ખબર છે કેવું થઈ ગયેલું હતું. અને પછી પોતાની આખી કરમ કહાની રજૂ કરે. હવે એવા સમયમાં વ્યક્તિને મોરલની જરૂર હોય છે, માનસિક સપોર્ટની જરૂર હોય છે, એને મેન્ટલી સ્ટ્રોંગ કરવાની જરૂર હોય છે. એના બદલે એને એટલો બધો ઢીલો પાડી દે, એટલો બધો એને ઉતારી પાડે ને કે માણસ બચારો હિંમત ન હારતો હોય તો પણ હિંમત હારી જાય. એટલે
આ મહાત્મા બ્રહ્મગુપ્ત સૂર્યવંશ, આ નરસિંહ રાજા જે તૂટીને ખતમ થઈ ગયો છે, અભિમાન ચકનાચૂર થઈ ગયું, સાવ જીરો થઈ ગયો. પહેલા તો કેવો ગર્જના કરતો હતો, કેવી અભિમાનના તોરની અંદરમાં હતો. બધું જ અભિમાનનો ફૂંકો ફૂટી ગયો છે, બધું જ અભિમાન ગરી ગયું છે, બિલકુલ જમીન ઉપર આવી ગયો છે, બિલકુલ જમીન ઉપર. રાજ્ય ગયું, પરિવાર ગયો, એકલો પડી ગયો છે અને ભયંકર રીતે માનસિક ખતમ થઈ ગયો છે. વીરસેનની સામે કશું નથી ચાલ્યું, ઉગતો સિતારો છે અને વીરસેનનો અત્યારે જય જયકાર થાય છે. તો એવા સમયમાં તૂટેલા મનનો કેવી રીતે ઈલાજ કરવો એ આખી આ વાત બતાવે છે. એટલે અમે પણ પ્રવચનોમાં કે લોકો મળવા માટે આવે ત્યારે આ જ સમજાવીએ, ભાઈ જે થયું એ થઈ ગયું, ભૂલી જાઓ. હવે શું કરવું છે એમાં આપણે ધ્યાન રાખો, એમાં આપણે આગળ વધીએ. અને આખી વાત આ મહાત્મા સમજાવે છે કે રાજન ધર્મના રસ્તે ચાલી જાઓ. હવે ધર્મ કરવાનો સમય આવ્યો, ધર્મના ક્ષેત્રમાં આગળ વધી જાઓ. અને ત્યાં સમજાવે છે કે ધર્મ, અહિંસા, સત્ય, અસ્તેય, પછી અદત્તા દાન ન લેવું, મૈથુનનું વર્જન કરવું, આ બધા પરિગ્રહ પરિમાણ કરવું, આ બધા ધર્મના મુખ્ય સ્વરૂપો છે, ધર્મના મુખ્ય પાયાની અંદરમાં છે. અને આ ધર્મ તમે જીવનની અંદરમાં કરશો તો જે ધર્મની અંદરમાં નિર્વિઘ્ન રીતે પાર પડે છે એટલે ધર્મ પૂરેપૂરું ફળ આપે છે. એટલે સાચો ધર્મ છે એ પહેલાં એકવાર એની પરીક્ષા કરી લેવાની. જેમ કે આયુર્વેદ છે, ધનુર્વેદ છે, નીતિશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, જલશાસ્ત્ર છે, અશ્વલક્ષણ છે, નર પુરુષનું લક્ષણ છે. એવી જ રીતે આ દુનિયાની અંદરમાં ધર્મનો પણ એક શાસ્ત્ર છે, ધર્મના પણ ગ્રંથો છે, ધર્મની પણ વાતો રહેલી છે. એમાં મુખ્ય 4 પ્રકારનો ધર્મ છે: દાન, શીલ, તપ અને ભાવ. આ મુખ્ય 4 પ્રકારનો ધર્મ છે. હવે એમાં 9 પ્રકારના તત્વ બતાવ્યા છે અમારા ત્યાં: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જળા, બંધ અને મોક્ષ. આ 9 તત્વ અને 4 પ્રકારના ધર્મો. રાજન, આનું સ્વરૂપ જાણી લો. આ 4 પ્રકારનું વસ્તુનું સ્વરૂપ જાણશો ને, તમને ખરેખર આ બધામાંથી બહાર નીકળી જશો અને તમને એમ થશે કે બસ મારે ધર્મના રસ્તાની અંદરમાં આગળ વધવું છે. અને રાજન, મેં તમને જે બતાવ્યું ને 4 પ્રકારનો ધર્મ છે: દાન, શીલ, તપ અને ભાવ. ધર્મ 4 વિભાગમાં આગળ વધે છે. ધર્મના એકદમ કોમન ભેદ, એકદમ પાયાના ભેદ. ધર્મનું સ્ટાર્ટિંગ અહીંયાથી થાય કે મારા જીવનમાં ધર્મ આવ્યો છે, એનું સ્ટાર્ટિંગ પણ અહીંયાથી થાય. પહેલા નંબરમાં જીવનમાં દાન વધે. તો દાન 3 પ્રકારનું બતાવ્યું છે. પહેલા નંબરનું દાન બતાવ્યું છે ધર્મોપકારક દાન. તો ધર્મોપકારક દાન કોને કહેવાય? તો કે ધર્મ ઉપકારક એટલે ધર્મની અંદરમાં ધર્મ ઉપકારક દાન એને કહેવાય છે કે જે સર્વગુણોથી સંપન્ન છે એવા મુનિ ભગવંતોને જે આપવામાં આવે છે એને કહેવાય છે ધર્મ ઉપકારક દાન. દાન સાધુને શૈયા રૂપે અપાય, અન્ન રૂપે અપાય, વસ્ત્ર રૂપે અપાય, એમના શરીરના પોષણ માટે અપાય. આ બધું જે અપાય ધર્મ ઉપકારક એટલે જે ધર્મને વધારે પુષ્ટ કરે, ધર્મને વધારે આગળ વધારે. અને જે ધર્મીઓ છે, જેમ કે સાધર્મિક છે, મુનિ ભગવંતો છે, આવા ધર્મી વ્યક્તિઓને જે દાન આપવું આને કહેવાય છે ધર્મોપકારક, ધર્મ ઉપકારક દાન. ધર્મ ઉપર ઉપકાર કરનારું દાન, જે ધર્મને વધારે ટકાવે. એક સાધર્મિકને તમે દાન આપો અને સાધર્મિક ધર્મમાં સ્થિર થાય તો ધર્મની ઓર વૃદ્ધિ થવાની. એક મુનિ ભગવંતને તમે સારો મજાનો ઉપાસય બનાવી આપ્યો. તો સ્વાધ્યાય માટે હું જે પ્રવચન જે જગ્યાએ કરું છું તો કોઈ ઉપાસયમાં બેસીને જ કરું છું. એ ઉપાસયની કોઈક રૂમ, સ્વાધ્યાય રૂમ હોય અને એ રૂમ આખી બંધ કરી અને રૂમ પેક કરીને જ્યારે આપું છું ત્યારે બહાર જે તકતી લાગેલી હોય છે ને એ વ્યક્તિને પણ મનોમન યાદ કરું, ધર્મલાભ આપું કે આ વ્યક્તિની રૂમમાં એને આ દાન આપ્યું તો આ રૂમ બની અને રૂમની અંદરમાં હું બેસીને પ્રવચન આપું છું તો હજારો વ્યક્તિઓ આ પ્રવચન સાંભળી શકે છે. એટલે આને કહેવાય છે દાન. પહેલા નંબરમાં આવે છે ધર્મોપકારક દાન. તો આ ધર્મોને ઉપકાર કરનારું જે દાન છે, જેનાથી ધર્મનો આધાર બને, ધર્મનું આચરણ કરવાનું વધારે મન થાય. અને રાજન, ધર્મોપકારક દાન પણ 4 પ્રકારનું છે. આ પહેલું દાન છે, એમાં ધર્મોપકારક દાન અને એની અંદરમાં એ દાનના 4 વિભાગ આવ્યા છે. પહેલા નંબરનો વિભાગ આવે છે દાયક શુદ્ધ દાન, બીજા નંબરમાં ગ્રાહક શુદ્ધ દાન, ત્રીજા નંબરની અંદરમાં ભાવ શુદ્ધ દાન અને ચોથા નંબરની અંદરમાં આવે છે દાયક શુદ્ધ દાન અને 5મા નંબરમાં આવે છે કાલ શુદ્ધ દાન. 5 પ્રકારનું દાન છે. એટલે દાન ક્યાં કરવું, કોને કરવું, કેવી રીતે કરવું એનો એક જ જવાબ આપી દીધો, ધર્મોપકારક દાન. જે દાન આપ્યા પછી ધર્મ વધવાનો હોય સમાજની અંદરમાં. જે જગ્યાએ તમે દાન આપ્યું, ચાહે હોસ્પિટલ હોય, ચાહે સ્કૂલ હોય, ચાહે કોઈક એવી ઇમારત હોય,
ત્યાં તમે દાન આપ્યું. હવે વિચારી લેજો, એક વ્યક્તિ જ્યારે ઉપાસેમાં દાન આપે છે, એક વ્યક્તિ જ્યારે ઉપાસેમાં મુખ્ય લાભાર્થી બને, અથવા તો સર્વાંગ સંપૂર્ણ ઉપાશ્રય એક જ વ્યક્તિ બનાવીને, આખો ઉપાશ્રય એકલી વ્યક્તિ બનાવીને, તો આ ધર્મોપકારક દાન એટલા માટે કહેવાય કે ઉપાસેમાં બેસીને કેટલા સામાયિક થવાના, કેટલા દેરાસરોની પ્રેરણા થવાની, કેટલા ઉદ્ધાન તપ થવાના. અત્યારે હું મહાવીર ધામમાં ઉદ્ધાન કરાવવાનો આ સમર વેકેશનમાં 24 એપ્રિલથી ઉદ્ધાન શરૂ થવાના અને છેક 11 જૂન સુધી ચાલવાના. એટલે 50 દિવસ જ્યાં ઉદ્ધાન તપની આરાધના થવાની. હવે એક વ્યક્તિ રોજના 100 ખમાસના આપે, એક વ્યક્તિ રોજના 100 લોકસનો કાવસક કરે, એક વ્યક્તિ રોજના 20 બાંધી માલા ગણે, એક વ્યક્તિ રોજના 5 દેવ વંદન કરે, એક વ્યક્તિ 2 ટાઈમ પ્રતિક્રમણ કરે, એક વ્યક્તિ 2 ટાઈમ પરિલેહન કરે, અને એક વ્યક્તિ સંપૂર્ણ સાધુની જેમ ઉપાસયની અંદરમાં રહેવાનું. હવે આ બધું જ એક વ્યક્તિનું છે. આવા 200 વ્યક્તિ ઉદ્ધાનમાં બેઠા, કોઈક જગ્યાએ 500 બેઠા, કોઈક જગ્યાએ 1000 બેઠા. તો કેટલું મોટું વિરાટ આરાધનાનો તમે મોટો ટેકો આપ્યો છે. આને કહેવાય છે ધર્મોપકારક દાન. એટલે પહેલા નંબરમાં તો દેરાસર અને ઉપાશ્રય આ 2 જગ્યાએ સૌથી મોટું દાન આપવાનું. અને વર્તમાન સમયમાં દેરાસર કરતાં પણ સૌથી વધારે જરૂરી છે ઉપાશ્રય. એક સરસ મજાનો હવા ઉજાસવાળો ઉપાશ્રય હોય. હવે હું અત્યારે વિહાર કરતો આવ્યો છું સુરતની અંદરમાં અરિહંત પાર્ક જૈન સંઘ, સુમૂલ ડેરી રોડ ઉપર છે આ સંઘ છે. વાસુપૂજ્ય પરમાત્માનું અદ્ભુત જિનાલય અને સરસ મજાનો ઉપાશ્રય. હવે આ ઉપાશ્રયમાં લાભાર્થી પરિવારોએ દાન આપ્યું તો ઉપાશ્રયમાં અમે આવ્યા. પ્રવચન સવારે પણ થયું. આ ઓડિયો પ્રવચન છેલ્લા આપણા 4-5 દિવસથી બંધ હતા, હવે વળી પાછા શરૂ થઈ ગયા. તો આને કહેવાય છે ધર્મોપકારક દાન. એટલે દાન ક્યાં આપવાનું? જ્યાં ધર્મ વધતો હોય, જ્યાં ધર્મની વૃદ્ધિ થતી હોય. મારા 1 પૈસાથી ધર્મ વધતો હોય અને આ ધર્મ સમાજમાં વધારવો જરૂરી છે. એટલા બધા પાપ વધ્યા છે, એટલો બધો અધર્મ વધ્યો છે, એની સામે ધર્મ વધારવો પણ જરૂરી છે. તો આ ધર્મોપકારક દાન છે. એના મુખ્ય 4 ભેદ બતાવ્યા. એમાં પહેલા નંબરમાં બતાવે છે દાયક શુદ્ધ. એટલે દાન આપનારો પણ શુદ્ધ હોવો જોઈએ. દાન આપનારો શુદ્ધ એટલે દાન આપનારી વ્યક્તિ જો પાપી છે, વ્યભિચારી છે, નિર્ગુણી છે, દુર્ગુણી છે, શરાબી છે, પરસ્ત્રી લંપટ છે, તો એવી વ્યક્તિનું દાન પણ બહુ સ્વીકાર્ય ન બની શકે. તો દાયક શુદ્ધ દાન એટલે જે વ્યક્તિ દાન આપનારો છે ને, આપનાર વ્યક્તિ પણ શુદ્ધ હોવો જોઈએ. કે જેના ઉપર કોઈ કેસ નથી ચાલતો, જેની ઉપર કોઈ કલમ નથી લાગ્યા, જેની ઉપર કોઈ વ્યભિચાર ના કરે. હવે એક વ્યક્તિ પરસ્ત્રી લંપટ છે, એક વ્યક્તિ વેશ્યાગામી છે, એક વ્યક્તિ રોજ નવી સ્ત્રીઓ સાથે સૂવે છે, એક વ્યક્તિ રોજ દારૂઓની પાર્ટીઓમાં જાય છે, એક વ્યક્તિ ઉપર ખૂનનો કેસ લાગેલો છે, એક વ્યક્તિ ક્રિમિનલ છે. હવે આવી વ્યક્તિ દાન આપશે ને તો એનું દાન પણ વગોવાનું. જોયું? આવા પાપીઓને દાન શું લેવાના? જેની હિંસક કંપનીઓ ચાલતી હોય, ભયંકર જાતની જે જીવનમાં 7 વ્યસનોના સેવન કરતા હોય અને ભયંકર કક્ષાના જે પાપી ગણાતા હોય. હવે માનો ત્રાસવાદીઓ છે, દિન દાડે લોકોની હત્યા કરતા હોય, જે તે વ્યક્તિઓને મારી નાખતા હોય. હવે એવી વ્યક્તિઓ જો દાન આપવા માટે જાય, શું દાન સ્વીકાર્ય લેવાય? એ દાયક શુદ્ધ દાન નથી. કદાચ દાન આપે છે અને કોઈક સંસ્થા લે પણ છે, કદાચ જરૂરી છે, લઈ લીધું એને દાન, પણ એ દાયક શુદ્ધ દાન ન ગણાય. આપનારી વ્યક્તિ પણ પ્યોર હોવો જોઈએ, આપનારી વ્યક્તિ પણ નિષ્કલંક હોવી જોઈએ. માનો જેને ઉપાસેનો મુખ્ય લાભ લીધો, અમે આ વખતે જે ઉદ્ધાન કરાવવાના છીએ મહાવીર ધામની અંદરમાં, એમાં મુખ્ય લાભાર્થી પરિવારે 36 લાખ રૂપિયા આપ્યા છે. તખતમલજી સંઘવી પરિવાર છે, બાલોતરાવાળા. હવે એ વ્યક્તિ એકદમ પ્યોર સારા શ્રાવક, સજ્જન શ્રાવક, 2 ટાઈમ પ્રતિક્રમણ કરે, પરમાત્માની પૂજા કરે, નિત્ય જીનવાણીનું શ્રવણ કરે. તો આવી વ્યક્તિ દાયક શુદ્ધ કહેવાય. પણ હવે એક વ્યક્તિ એવી છે કે જે રોજ શરાબ પીવાના, નોનવેજ ખાવાના, પરસ્ત્રી ગમન કરવાનો અને જેની ઉપર સામાજિક કેસ છે, અપરાધ છે, જેની ઉપર પોલીસના કેસ ચાલે છે, જે ક્રિમિનલ વ્યક્તિ છે, એવી વ્યક્તિનું દાન દેવાથી એ વ્યક્તિ પણ બદનામ થાય, સંસ્થા પણ બદનામ થાય અને લોકો પણ ટીકા ટિપ્પણ કરે. એટલે દાન જરૂરી છે અને દાન ધર્મોપકારક દાન આપવાનું છે. અને ધર્મોપકારક દાનની અંદરમાં એવી જ વ્યક્તિનું દાન ધર્મને ઉપકારક બની શકે છે જે દાયક શુદ્ધ હોય. દાયક એટલે આપનાર. જે ડોનર છે, દાયક એટલે ડોનર. ડોનર પણ એકદમ પ્યોર હોવો જોઈએ. જે છરીપાલી સંઘ કાઢે છે, 99 યાત્રા કરાવે છે, હવે એની ભયંકર હિંસક કંપનીઓ ચાલતી હોય, જેના કારણે હજારો લોકો, હજારો કરોડો વ્યક્તિઓ જેનાથી વ્યસનના રસ્તે ચડી ગયા હોય. માનો કોઈ શરાબની કંપની વાળો માણસ છે અને અબજો રૂપિયા શરાબમાં કમાયો છે, અબજો રૂપિયા. હવે એ વ્યક્તિ જો દાન આપવાનું શરૂ કરે, એ વ્યક્તિ જો દાન આપે,
તો એ વ્યક્તિનું દાન પણ ક્યારેય સ્વીકાર્ય નથી બનતું. એ વ્યક્તિનું દાન ઉલટાનું કલંકિત બને છે. એટલે પહેલા નંબરમાં આવે છે દાયક શુદ્ધ દાન. દાયક શુદ્ધ દાન એટલે આપનાર વ્યક્તિ શુદ્ધ હોવો જોઈએ. હવે બીજા નંબરમાં માનો દાયક શુદ્ધ છે તો ગ્રાહક પણ શુદ્ધ હોવો જોઈએ. દાન જે સ્વીકારે છે, જે સંસ્થા છે એ પણ પ્યોર હોવી જોઈએ. હવે ધર્માંતરણ કરનારી સંસ્થા હોય, બહારનું બેનર અલગ હોય અને અંદરમાં બિઝનેસ અલગ ચાલતો હોય, ઘણું બની શકે છે ને. બેનર કંઈક લગાવ્યું હોય દારૂનું અરે દૂધનું અને અંદરમાં દારૂ વેચાતો હોય, તો એવી સંસ્થામાં દાન આપો તો એ ગ્રાહક શુદ્ધ દાન નથી. આ બહુ સમજવા જેવી વાત છે. કેટલી ક્લિયર કટ વાત બતાવી દીધી, કેટલી ચોખ્ખી વાત બતાવી છે શાસ્ત્રોની અંદરમાં. ખાલી પૈસા આપી દેવા એ દાન નથી. તમે દાન કોને આપો છો? તમે એક દારૂડિયા વ્યક્તિને દાન આપશો તો માનો આપનારી વ્યક્તિનો ભાવ ચોખ્ખો છે, સારો છે, દાયક શુદ્ધ છે, પણ ગ્રાહક શુદ્ધ થોડો છે. લેનારો વ્યક્તિ શરાબી છે, લંપટ છે, તમારા પૈસાથી જઈને દારૂ પી આવવાનો છે, તો એવું દાન ન આપી શકાય. હવે એક વ્યક્તિ શિકારી છે, પારધી છે, પાપી છે, તમે એને ઘર બનાવી આપો એટલે શું કરશે? એ પાછું ઘરની અંદરમાં ઓર વધારે પાપ કરવાનો, ઓર વધારે ઘરની અંદરમાં હિંસા કરવાનો, અનીતિ અને અન્યાય કરવાનો. આજે એવા કેટલાય શ્રીમંતો છે, એવા કેટલાય ડોનરો છે કે જેને એટલી ખબર નથી પડતી કે દાન ક્યાં આપવું જોઈએ. અને એવી સંસ્થાઓમાં, એવા ધર્મના પંથોની અંદરમાં અથવા તો એવા રાજકીય પક્ષોની અંદરમાં જઈને લાખો રૂપિયા નહીં કરોડો રૂપિયા આપી દે છે. એવા વ્યક્તિઓનું હું જાણું છું. અમે એને સમજાવીએ કે ભાઈ આવી જગ્યામાં આપો, એક આમિલ શાળાની અંદરમાં આપો. માનો હું ચોમાસાની અંદરમાં આમિલની તપસ્યા કરાવું છું અને એક વ્યક્તિને મન થાય, ગુરુદેવ ચોમાસાના 4 મહિનાનો આમિલનો લાભ મારે જોઈએ છે. હવે આમિલ પોતે મહામંગલિક અને એક ચોમાસામાં ઓછામાં ઓછા 6 થી 7 હજાર આમિલ થાય છે લગભગ, હું જ્યાં ચોમાસું કરાવું ત્યાં. હવે એ વ્યક્તિ કહીને ગુરુદેવ આખો લાભ મને આપી દો. આવતું ચોમાસું આપનું નવસારીની અંદરમાં છે, ચિંતામણી જૈન સંઘમાં આપનું ચોમાસું છે, જ્યાં 108 પાસનાથ પરમાત્માના સૌથી પ્રથમ પરમાત્મા ચિંતામણી પાસનાથ, નવસારી પાસનાથ. તો ગુરુદેવ આટલો આમિલનો લાભ છે, એ મને આપી દો. એટલે તમે સંઘને દાન આપો છો એટલે સંઘ પણ ગ્રાહક એટલે લેનારો સંઘ શુદ્ધ છે, તમે આપો છો, તમારું પણ દાન શુદ્ધ થઈ ગયું. એટલે કેટલો મજાનો સંયોગ આવી ગયો. આજે એવી ઘણી વ્યક્તિ છે આખાના આખા આમિલના લાભ લઈ લે. અમે ચોમાસું હતા મહાવીર ધામની અંદરમાં, તો અમારી સામે ઉપાશ્રય હતો ઓમકાર સૂરી આરાધના ભવન વેસુની અંદરમાં. એ વેસુની અંદરમાં એક જ શ્રાવકે 4 મહિનાનો 800 મહિનાની હોરી સાથેનો આખો લાભ આમિલનો લઈ લીધેલો. મેં એમને પૂછ્યું હતું કે આટલું મોટું દાન તમને કેવી રીતે મન થઈ ગયું? ગુરુદેવ, મારા જીવનમાં એટલા બધા વિઘ્નો આવ્યા હતા બિઝનેસની અંદરમાં અને હું આમિલના સહારે બહાર નીકળ્યો હતો. એટલે જ્યાં આમિલનો લાભ મળે ત્યાં બધો લાભ લેવા હું તૈયાર છું. તમે આવા આમિલ નથી કરી શકતા, પણ એક તમારા ડોનેશનના કારણે 4 મહિનામાં 6 થી 7 હજાર વ્યક્તિ જો આમિલ કરી લેતા હોય, તમને કેટલું મોટું મંગલ થઈ જાય, કેટલા જીવનના વિઘ્નો નીકળી જાય. કોઈ બીમારી છે, કોઈ શારીરિક તકલીફ છે અને તમે કદાચ બિઝનેસમાં સારા છો, પાવરદાર છો, શ્રીમંત છો, તમારી પાસે રકમ છે, ઇન્કમ છે અને આવો લાભ લઈ શકાય. એટલે કે ગ્રાહક શુદ્ધ દાન, લેનારો પણ શુદ્ધ છે. કારણ કે તમે સંઘને દાન આપો છો, કોઈ વ્યક્તિને દાન નથી આપતા. તમે સંઘની પેઢીમાં દાન લખાવ્યું. તમે શત્રુંજયમાં ગયા તો આનંદજી કલ્યાણજી પેઢીમાં તમે દાન લખાવ્યું. તમે શત્રુંજયમાં જાઓ છો, ચડાવો બોલો છો, પહેલી પૂજાનો ચડાવો, ફર્સ્ટ પૂજાનો ચડાવો. હવે એ બધા પૈસા આનંદજી કલ્યાણજી પેઢીની અંદરમાં જવાના અને વર્ષોથી જીન શાસનની લગભગ 125 થી 150 વર્ષની ઉજ્જવલ પરંપરા છે આનંદજી કલ્યાણજી પેઢીની પરંપરા. અદ્ભુત આ વહીવટ કરે છે, અદ્ભુત આ તીર્થોની સાચવણી કરે છે. ગામે ગામ જે તીર્થોની કોઈ સંભાળ રાખનારું ન હોય તો આ પેઢી આનંદજી કલ્યાણજી પેઢી વહીવટ કરે છે. એવી રીતે શંખેશ્વરમાં જાઓ તો ત્યાંની જીવનદાસ ગોળીદાસ પેઢી વહીવટ કરે છે. એવી રીતે તમે ગિરનારની અંદરમાં જાઓ તો કારા મીઠાની પેઢી વહીવટ કરે છે. તો આ બધી છે ને ગ્રાહક શુદ્ધ છે, આપનારો શુદ્ધ છે તો લેનારો પણ શુદ્ધ છે. એટલે આ દાનની આખી વાત આ મહાત્મા એટલી અદ્ભુત સમજાવે છે, એટલી મસ્ત સમજાવે છે કે આપણે પણ આ વિસ્તારથી જાણવા જેવું છે. જ્યાંને ત્યાં દાન આપવા જેવું નથી હોતું. જે તે સ્કૂલોની અંદરમાં દાન આપી દેવું, જે સ્કૂલોની અંદરમાં સેક્સ એજ્યુકેશન ભણાવાતું હોય, જે સ્કૂલોની અંદરમાં દીકરા દીકરીઓના સંસ્કારો ખતમ થતા હોય, જ્યાં કોન્વેન્ટ પદ્ધતિ ચાલતી હોય, જ્યાં મેકોલો શિક્ષણ ચાલતું હોય, એના કરતાં આ તપોવન જેવી સ્કૂલો હોય. આ સુરતની અંદરમાં એવી કેટલી બધી સ્કૂલો ખોલી ગઈ છે. જૈન સ્કૂલ તમે એમાં આપો, એનાથી ધર્મને પણ સહાય થાય, એનાથી ધર્મની પણ વૃદ્ધિ થાય. ચલો આ અંગેની જાણવા જેવી અતિ મહત્વની વાત એ આપણે આવતીકાલે જાણીશું. અથવા તો તમારા એવા કોઈ મિત્રો હોય જે ડોનેશન બહુ આપતા હોય,
એને આ પ્રવચન પોસ્ટ કરજો અને કહેજો કે ભાઈ સાંભળવા જેવું છે કે ધર્મોપકારક દાન આપવાનું અને ધર્મોપકારક દાનની અંદરમાં 4-5 જે ભેદ છે એમાં પહેલા નંબરમાં દાયક શુદ્ધ છે અને બીજા નંબરમાં ગ્રાહક શુદ્ધ છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.